હાય એવરીવન, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધે મજામાં જશો. તો અત્યારે મોર્નિંગનો ટાઈમ છે, અત્યારે વાગી ગયા છે 7:30. તો કાવ્યાંશ મૈત્રી પણ સ્કૂલ માટે નીકળી ગયા છે. એ લોકો આજે લંચમાં મેં નાખ્યું હતું સેન્ડવિચ બનાવી દીધા હતા એ બેને. તો કચરો તમારો ઓલમોસ્ટ વરાઈ ગયા છે બધાય. તો નાહી ધોઈને હવે નાસ્તો વાસ્તો આપણે મારે જે કરવાનું હોય છે એ હું કરીશ. ત્યાં સુધી તમે લોકો બધું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ મારી વિડીયો તમને કેવું લાગે છે આઈ હોપ કે એવી આશા રાખું કે આમ તો સારું જ લાગતો જશે. સારું લાગે કે ના લાગે મસ્ત મજાને કોમેન્ટ તો કરી દેજો. બીજું તો શું કોમેન્ટ કરવામાં શું ક્યાં કંઈ તો જોઈ શકશો. તો કચરો પડાઈ ગયા હતા. મારે 2 રૂમ પણ એકદમ ક્લીન થઈ ગયા છે. તો બેડ પણ બધું એકદમ સરખું કરી નાખ્યું હતું. તમને લાઇટ કરીને બતાવ અંધારામાં કેમ કે દેખાશે નહીં, કેમ કે નાનું એવું બેડ છે અમારું, બહુ મોટું નથી. બાકી પાછળનું બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો, કેમ કે કલર બધા ઉખડી ગયા છે. ભાઈ રેન્ટ ઉપર રહી એટલે મારું પોતાનું નથી. તો આ રીતના છે મારે બેડને તમે જોઈ શકશો. એટલે જ કહું, મસ્ત મજાનો ખાટલો પણ છે, 2 ખાટલો છે અને બેડ છે અમારે. તો ચાલો લાઇટ બંધ કરી દઈ. તો નાહી ધોઈને ગાઈસ હું તો આવી ગઈ છું અત્યારે. તો દાળ ભાત પણ મૂકી દીધા છે, દાળ ભાત થાય છે ત્યાં સુધીમાં મેં કીધું બ્લોગ પણ હું સ્ટાર્ટ કરી લઉં. ચાર્જ મારે ઓછું હતું, ચાર્જમાં મેં મૂક્યા હતા. આમ તો નાહી ધોઈ લીધું છે. તો અત્યારે ફિલહાલ વાગી ગયા છે 11:30. તો દાળ ભાત પણ મેં મૂકી દીધા છે. તો થાય છે ગરમી, તમે જોઈ શકશો આટલું ગરમી થાય છે. નાહીને જ આવી જ છું, 10 મિનિટ થઈ છે. એટલી ઘડીમાં આટલું બધું ગરમી થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ચાલો તમે લોકો પણ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આજે હું શું રેસીપી બનાવું છું, આજે મારે બનાવવાનું હતું ચોરીનું શાક. તો ભાત મૂકી દીધા છે, દાળ બફાઈ ગયા છે ને એકદમ મસ્ત મજાના બાસણ પણ સાફ થઈ ગયા હતા. પ્લેટફોર્મ એકદમ ક્લીન થઈ ગયું છે મારે. ને લાઇટ મારે કરવું પડે કેમ કે કાંઈ દેખાય નહીં. તો ભાત થાય છે ત્યાં સુધીમાં હું ફટાફટ મારો કામ કરી લઉં. તો તમે જોઈ શકશો. અને જો વિડીયોમાં કોઈ પણ મિસ્ટેક થતું હોય તો મને સજેસ્ટ કરી શકો તમે, તો આપણે એ રીતના થોડું ચેન્જ કરી શકીએ વિડીયોને. તો ચાલો, તો ફટાફટ મેં કીધું હવે રસોઈ પણ મારે કરવું છે. ભાત થઈ ગયા હતા તો ભાતને પહેલાં આપણે પાણી કાઢી લઈએ નહીં. ત્યાં સુધીમાં ભાત બની ગયા હતા. ત્યાં કૂકરનું ઢાંકણું પણ ખોલી નાખ્યું. તો ચોરી પણ મારે બફાઈ ગયા હતા. તો તમે જોઈ શકશો. આજે શાકમાં મારે કાંઈ નહોતું, બધું થઈ રહ્યું છે. કાલ સવારમાં માર્કેટમાં હું જઈશ શાકભાજી લેવા માટે થઈને. અઠવાડિયાનું શાકભાજી હું માર્કેટમાંથી લઈ આવું. બાકી ઘરે વેચવા આવતા હોય ને ત્યારે થોડું મોંઘું પડતું હોય છે. એના માટે થઈને અમે લોકો નથી લેતા, કેમ કે અમારે શાકભાજી આમ તો થોડુંક જ જોવે. પણ હું માર્કેટમાં જાઉં તો જ્યારે તો કિલો શાકભાજી હું લઈને જ આવું. અઠવાડિયે મારી એકદમ શાંતિ હોય. 5 કિલો બટેટા લઈ લઉં, ડુંગળી પણ લઈ લઉં. ડુંગળી બટેટા તો મારે સ્ટોકમાં રાખવા જ પડે, કેમ કે મારા છોકરાઓને ડુંગળી બટેટા વગર હાલે નહીં. ખાસ તો બટેટામાં જરૂરી હોય, બધી શાકભાજીમાં મારે બટેટા નાખવા જ જોઈએ. એટલે બધામાં મીન્સ કે જેમાં નાખવાનું હોય છે એમાં જ નાખીએ. બાકી તો કંઈ બધામાં થોડી નાખવાનું હોય, ભાજીના શાકમાં થોડી બટેટા નાખવાનું હોય. ના નાખી શકીએ આપણે. મેથીમાં નાખી શકીએ. શું સાંભળો છો તમે? પણ જવાબ દો મને કે સાચું હોય કે ખોટું હોય, બરાબર ને? બાકી તો તમારે બધાને ખૂબ ખૂબ સપોર્ટની જરૂર છે મને. તમારી બેન સમજીને તો મને તમે લોકો સજેસ્ટ કરી શકશો અને પૂરેપૂરું સપોર્ટ કરજો મને. તો ચાલો, મારા ભાત પણ બની ગયા હતા. ત્યાં સુધીમાં હું ફટાફટ પાણી કાઢી લઉં ભાતના. તો મારે બની ગયા હતા. એક બાજુ મારું દૂધ પણ ગરમ થઈ ગયું હતું. તો ભાત થઈ ગયા છે કે બાકી છે તો જોતી હતી હું. તો થઈ ગયા છે હવે. તો ચાલો, થોડુંક પાણી નાખ્યું. 5 મિનિટ એને રાખવું પડશે. 5 મિનિટ અંદર મસ્ત મજાનો ભાત પણ બનીને તૈયાર થઈ જશે. દાળ ભાત તમે જોતા જશો કે દરરોજ દાળ ભાત વગર અમારે ચાલે નહીં. એટલે દાળ ભાત તમારે મૂકવા જ પડે. ડેલી રૂટીનમાં દાળ ભાત તો હોય જ અમારે. તો તમે લોકો પણ બનાવશો કે નહીં, કેમ કે ઘણાને ખાવું ગમતું હોય પણ ઘણાને આળસ આવતું હોય એટલે નથી બનાવતા. પણ મને આળસ ના આવે, કેમ કે ખાવાનો બળબડિયો પણ મને પણ છે, મૈત્રીને પણ છે. એટલે એના માટે થઈને અમે લોકો દાળ ભાત વગર તમારે ચાલે જ નહીં. બીજું જમીન આસમાન એક થઈ જાય, દાળ ભાત વગર ચાલે નહીં ભાઈ. આવું છે અમારે. જો તમારી સાથે પણ એવું થતું હોય તો ક્યુટ કોમેન્ટ કરી દેજો મને, ઓકે? તો ચાલો, મારું ભાત બની ગયું છે, જાજી બકર થઈ ગયું છે. તો તમે લોકો પણ સાંભળીને કંટાળી ગયા હશો. આજ તમને માથું દુખે તો પણ થોડીક દવા લઈને સૂઈ જાજો. તો ચાલો, તમે આ રીતના જુઓ અને તમે આ રીતના એન્જોય કરો. તમે પણ કરો ને હું પણ કરું, ઓકે? તો ચાલો, વિડીયોને તમે જોતા રહ્યો. ત્યાં સુધીમાં હું શું કામ કરીને આવી જાઉં ફટાફટ.
શકશો તેલ મૂકી દીધું હતું, રાઈ પણ નાખી દીધું છે 1 ચમચી રાઈ નાખશું. આમાં તેલ આવી જાય એટલે બધી મસાલા પણ એમાં એડ કરી દઈશું. તો નાનું એવું ટમેટા લીધા છે, 1 ડુંગળી લઈ લીધી છે, મસ્ત મજાનો મીઠો લીમડો લઈ લીધો. તો હવે સ્વાદ અનુસાર નમક નાખશું, કેમ કે નમક બધું અધૂરું છે, તો નમક ના નાખીએ તો આપણને ખાવામાં મજા ના આવે. પણ કહે ને કે મીઠું નાખવું જરૂરી છે, કેમ કે શાકમાં આપણામાં તો પૂરેપૂરું છે, બરાબર ને? મને તો એવું લાગે મારામાં પૂરેપૂરું છે. તો સ્વાદ અનુસાર હળદર પણ નાખી દીધી છે. તો આ કોમેડી હું તમને સાથે કરું છું, તમને કેવું લાગે છે એવી આશા રાખો. આઈ હોપ કે તમને સારું લાગતું હશે, બરાબર? તો હળદર નાખી દીધું, ચટણી પણ થોડીક નાખી દીધી, 1 ચમચી અડધી, વધારે ના નખાય કેમ કે થોડું તકલીફ વધી જાય, એટલે 1.5 ચમચી જ મેં ચટણી એડ કરેલી છે, વધારે નથી કરી, બરાબર? તો કાવ્યાંશ મૈત્રી પણ આવી ગયા હતા, મારી રસોઈ પણ થઈ ગયું હતું. આ થોડુંક મારે લેટ થઈ ગયું હતું એટલે એ લોકોનો ટાઈમ થઈ ગયો તો આવી ગયો હતો કાવ્યાંશ. તો આ છે મૈત્રી, તો તમે જોઈ શકશો, તમને પણ હાય હાય કરે છે. તમે પણ કહી દે હાય મૈત્રી એમ કહી દેજો. હં, તો આવી ગયા છે. તો ચાલો હવે ફટાફટ જોઈએ અમે મૈત્રી કેવા ઠેકડા મારે છે. આવું જ બધું કૂદાકૂદ કરતી હોય. તો મસ્ત મજાનું શાક પણ બની ગયું, મીઠું નાખી દીધું હતું, બધી મસાલો છેલ્લે આપણે 1 ચમચી ખાંડ પણ નાખી દીધી હતી. બધી મસાલો મસ્ત મજાનું ચડી ગયું હતું ત્યારે આપણે ચોરી જે બાફેલી હતી એને આપણે એડ કરી દીધી છે એની અંદર. તો ચોરી પણ મસ્ત મજાનો થઈ ગયું છે, મિક્સ મસ્ત શાક તમે જોઈ શકશો. કલર પણ કેવું ફાઇન છે એનું, તમને જોઈને પણ ખાવાની ઈચ્છા થઈ જતું હોય છે. મને એવું લાગે છે કે તમારા મોઢામાં પાણી આવતું જ હશે. તો મસ્ત મજાનું શાક પણ મારે બની ગયું છે, જોઈ શકશો તમે. એની અંદર આપણે શું એડ કરશું? હવે બાકી રહ્યું છે 1 લીંબુ, કેમ કે અડધું લીંબુ આપણે એમાં નાખી દઈશું. અડધું લીંબુ પણ આપણે એની અંદર એડ કરી દીધું છે. વધારે રસો નથી રાખવાનું, જરૂર પૂરતું રાખવાનું, કેમ કે વધારે પાણી નાખશો તો પાણીનો પલખો થઈ જશે, તો ખાવાની પણ તમને મજા નહીં આવે. તો થોડું થોડું આપણે એની અંદર નાખ્યું છે પાણી. તો મારું શાક પણ બની ગયું છે. તો ચાલો ફટાફટ સ્પીડમાં આપણે કરી લઈએ રોટલી. ઓકે,
મેં મૈત્રીને કીધું જરાક હલાવજે, તો એ કે બહુ મસ્ત હોય કે સુગંધ આવે છે ને ઉધરસ પણ આવી ગઈ ને ખાવાની ઈચ્છા પણ થઈ ગઈ છે. મેં કીધું ભલે ઈચ્છા થયું તું થોડીક વાર રાહ જો, ફટાફટ રોટલી થઈ જાય પછી તું ખાવા બેસજે, કેમ કે એને મસ્ત મજાને જમવાનું જોવે તો એનાથી રહેવાય નહીં. તો તમે જોઈ શકશો એની ફેસ ઉપર થઈને એ હલાવે છે, ચમચી પણ હલાવે છે ને મોઢું પણ હલાવે છે. ક્યારે બનશે? મેં થોડીક વાર તું બાપા જાળવી જા તો ફટાફટ બની જાય પછી તું ખાવા બેસી જાજે, મેં એને એમ કીધું છે. તો એ થોડીક વાર વેટ કરશે, ત્યાં સુધીમાં હું ગોળ સુધાર લઉં, પછી ફટાફટ મેં કીધું જમવાનું પણ આપી દઉં. તો તમે રાશિ નહીં જોશો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વયા ના જતા. ઓકે. તો તમે જોઈ શકશો રોટલી બનાવવા પણ હું આવી ગઈ છું. તો મસ્ત મજાની રોટલી મારે વણી લીધું છે. તમે જોઈ શકશો આટલા સ્પીડમાં કોણ રોટલી વણે છે? વાકી ચૂકી નથી હો, એકદમ ગોળ ગોળ રોટલી છે મારી. તો રોટલી પણ ફટાફટ હું વણી લઉં. ત્યાં લગી તમે જુઓ કેવી રીતના બનાવું છું. તમે પણ એવી રીતના બનાવતા હશો, આમાં કોઈ નવીન વાત નથી. તો મૈત્રી બધી બાજુ તૈયારી કરતી હતી થાળી વાટકાનું, તો મેં ફટાફટ રોટલી વણી લીધી છે.
તો જોઈ શકશો રોટલીને આપણે ફૂલાવીને જોશું ફૂલે છે કે નહીં. તો મને ગરમી પણ એટલું બધું થતું હતું. તમને લોકોને કહું છું કે મને ગરમી થાય છે, તો તમે લોકો જોતા હશે ટગર ટગર કે ભલે ગરમી થતા તમે રોટલી બનાવો તો તમને ખબર. તો રોટલી આપણે જોઈ શકશો મસ્ત મજાની રોટલી પણ ફૂલીને એકદમ દડા જેવા થઈ ગયા છે ને. તો આવી રોટલી તમે બનાવતા હશો? હા, બનાવતા તો હશો જ કા, બધે તો બનાવતા હોય. જોઈ શકશો રોટલી મસ્ત મજાની રોટલી પણ મારી થઈ ગઈ છે. આવી ગઈ છે પાપડ શેકવા માટે થઈને. તાર પાપડ શેકે છે, તમે જોઈ શકશો. એક પાપડ મેં કીધું શેકી નાખ, ત્યાં સુધીમાં હું બધાને રોટલી આપતી જાઉં છું. એ બાજુ હું રોટલી એક બાજુ આપતી હતી ને એ બાજુમાં પાપડ શેકવા આવી ગઈ હતી. તો ફટાફટ જોઈ શકશો તમે પાપડ શેકીને. એને કહું છું ગેસ ચાલુ રાખતો, ગેસે કરી દીધો એને બંધ. આમ હું ને જાતી હતી રસમલાઈ, તમને બધાને બતાવ્યું હો. બાકી તમને તો આપી ના શકું ને દૂરથી, એટલે તમને બધાને બતાવી દીધું. આ મૈત્રી વડે શું લેવા આવી ગઈ છે ખબર નહીં, જો કંઈક લેવા આવી હતી પણ ઘૂમરા મારીને વહી ગઈ. એને આવું બધું હોય, મગજમાં આવે તો લઈને જાય, નકર પાછું એ વહી જાય. પણ પાછી આવશે નહીં આવે, વહી ગઈ. આ આવી જોઈએ તમે, આવી ગઈ પાછી. જો ઘૂમરા મારે છે, ચક્કર મારીને પાછી વહી જશે. કાંઈ હાથમાં લઈને જશે નહીં. તમે જોવું ને તો જોજો. જો વહી ગઈ ને, હા જો વહી ગઈ ખાલી એમનો. એને કંઈક ગોતવા આવે તો જોઈ શકશો મસ્ત મજાના રસમલાઈ મારા માટે હું તૈયાર કરતી હતી. બધાને મેં આપી દીધા. તો તમને જોઈને લાગતા જ હશે ને એકદમ ટેસ્ટી. હા ગાઈસ, મેં કાલે ઘરે બનાવેલી છે મારે, તો મસ્ત મજાની ટેસ્ટી પણ બની ગયું છે. તો આપણું થાળી આપણે તૈયાર કરી લઈએ, કેમ કે બધાને મેં જમવાનું આપી દીધું હતું ને છેલ્લે હું હતી બાકી. તો મારા માટે લઈ લીધી છે 2 રોટલી ને રસમલાઈ. તો બીજું બધી તમે કહેતા છો દીદી રોટલીને ખાલી રસમલાઈ જ ખાવાના હશે? ના, અહીંયા હોલમાં બધું પડ્યું હતું, કેમ કે આ બધે જમવા બેઠા હતા. એટલે મેં ડુંગળી લઈ લીધી, મસ્ત મજાનું ચોરીનું શાક લઈ લીધી ને હવે મસ્ત મજાનો છાશ પણ આપણે લઈ લઈશું, કેમ કે છાશ વગર તો ભાઈ બધું જમવાનું અધૂરું છે. તો ઘાટી મસ્ત મજાની ઠંડી છાશ લઈ લીધી આપણે. તો ચાલો બધે જમવા. તો આ વિડીયો મારું કેવું લાગ્યું તમને બધાને તો જરૂરથી તમે કોમેન્ટ કરજો, મસ્ત મજાને લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. રાશે નહીં જોશો, ચાલો ફટાફટ બેલ આઇકન દબાવજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જમવામાં બેસી ગઈશું, ગપાગપ ખાઉં છું. મસ્ત લાગી મને ટેસ્ટી. અમાર કાબે સાબીને ડોકા કાઢે છે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.